સર્વેને જય શ્રી કૃષ્ણ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ત્યાં નિર્જળા એકાદશીના દિવસે કેરી ખાવાનું અનેરું મહત્વ છે અને આજે ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપુરીનું જમણ થશે। બજારોમાં કેરીની ખરીદી પ્રમાણમાં વધુ થશે। પરણેલી દીકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયર પક્ષે અચૂક તેડવાનો પણ આપણે ત્યાં રિવાજ ચાલ્યો આવે છે। આ અનેક પરંપરાઓ સાથે જોડાયેલ ભીમ અગિયારસનો તહેવાર જેઠ સુદ અગિયારસના રોજ ઉજવવામાં આવશે। જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે। ભગવાનને નિવેદમાં કેરી ધરવી પ્રસાદ જમવો। આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે। પૂર્વે 5 પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું। ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો। આ દિવસે આમ્રફળ એટલે કે આંબામાંથી ઉત્પન્ન થતું ફળ ભગવાન વિષ્ણુને ધરવું, વિષ્ણુ સહસાનો પાઠ કરવો અને 12 અક્ષરનો મંત્ર, દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મૂળ મંત્રનો જાપ કરવો એવું ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને કહેલું। ત્યારબાદ ભીમ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરતા કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્યા કે આહાર કરવાનું ભૂલી ગયા। પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિર્જલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે। નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ અને આજે આપણે વાત કરીશું કે ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીના દિવસે આમ્રફળ એટલે કે કેરી ખાવાનું મહત્વ અને ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ભીમ અગિયારસની સાથે સંકળાયેલી પ્રથા વિશે। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। જેઠ સુદ અગિયારસ એટલે નિર્જળા એકાદશી। અજવાળી અગિયારસને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે। ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હોવાથી આ એકાદશીને ભીમ અગિયારસ કહેવાય છે। જેઠ મહિનાની અજવાળી અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ એટલે કે કેરી ધરવાનું પૌરાણિક મહત્વ છે। આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે અને વ્રત કરનાર સુખ, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ પામે છે। પાંડવોમાં ભીમસેને આ વ્રત કર્યું હતું, જેના પુણ્ય પ્રભાવે હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું હતું। ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું અનેરું મહત્વ હોય છે। સમાજનો દરેક વર્ગ આ દિવસે કેરી અચૂક ખાય છે। બજારોમાં પણ કેરીની ખરીદીનું પ્રમાણ વધે છે અને કેરીના ઊંચા ભાવ હોવા છતાં પણ લોકો આનંદ સાથે કેરીની ખરીદી કરે છે। નવપરિણીત દીકરીઓને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા માટે પિયરે તેડાવવાનો આપણે ત્યાં વર્ષોથી રિવાજ છે। ઘેર ઘેર લોકો રસપુરીના જમણનું આયોજન કરે છે। હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયોમાં અજવાળી એકાદશીનું વિશેષ મહત્વ હોય છે। જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી। હિન્દુ પંચાંગ અનુસાર 12 માસની એકાદશીઓમાં જેઠ સુદ એકાદશીનું સવિશેષ મહત્વ રહેલું છે। નિર્જળા એકાદશી કઠોર હોવા છતાં પણ આજના સમયમાં પણ ઘણા લોકો આ વ્રત કરે છે। દોસ્તો, હવે ગુજરાતના પ્રદેશો સાથે સંકળાયેલ વાતો વિશે વાત કરીએ તો મિત્રો, પંચમહાલના ટુવા ગામે ભીમસેનના પગલાનું શ્રદ્ધાભેર પૂજન કરવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર સરભંગ ઋષિની આજ્ઞાથી ભીમે નિર્જળા એકાદશીનું કઠોર વ્રત કર્યું હતું। આશ્રમમાં પાંડવો નિત્ય ભગવાન શિવનું પૂજન અર્ચન કરતા હતા। ઉપરાંત અહીં જ ભીમે હિડિંબા રાક્ષસી સાથે લગ્ન કર્યા હતા। તે માંડવો અને ભીમસેનના પગલા પ્રતીક રૂપે જોવા મળે છે। હેડંબા વન તરીકે જાણીતા પંચમહાલના ટુવા ગામે
આજે પણ લોકો ભીમના પગલાને શ્રદ્ધાભેર પૂજે છે. ભીમ 11ના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન કરવા ઉમટી પડે છે. ભીમ ચોરીના ગરમ ઠંડા પાણીના કુંડમાં નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કરવાનું મહત્વ છે. ચર્મરોગ દૂર થાય છે તેવી માન્યતા હોવાથી ગામો ગામથી લોકો આવી અને શ્રદ્ધાથી સ્નાન કરે છે. આગળ વાત કરીએ કાઠિયાવાડની, તો કાઠિયાવાડમાં દીકરીના નામે આંબા વાવવાની પ્રથા છે. પહેલાના સમયમાં કાઠિયાવાડના ઘણા ગામોમાં દીકરીના નામે આંબો વાવવાની પ્રથા હતી. ખેડૂત પોતાના પરિવારમાં દીકરીના જન્મને વધાવવા માટે આનંદ ઉલ્લાસથી દીકરીના નામે આંબો વાવતા. દીકરી પરણીને સાસરે જાય ત્યાં સુધી આંબો કેરી આપતો થઈ જાય એટલે મોસમ આવવાની સાથે જ દીકરીનો ભાઈ બહેનના સાસરે કેરી આપવા જતો. આમ એ સમયે આંબો પારિવારિક સંબંધો સુદૃઢ બનાવવાનું માધ્યમ હતો. દોસ્તો, હવે 11ના મન ભરીને કેરી ખાવાના મહત્વ વિશે વાત કરીએ તો આપણે ત્યાં વર્ષોથી ભીમ 11ના દિવસે કેરી ખાવાનું વિશેષ મહત્વ છે. જેઠ સુદ 11 બાદ આદ્રા નક્ષત્ર બેસી જતું હોવાથી જૈન સમાજ સહિત ઘણા લોકો ભીમ 11 પછી કેરી નથી ખાતા. આદ્રા નક્ષત્રમાં ફળોમાં જીવાતો પડતી હોવાથી આરોગ્યની દ્રષ્ટિએ કેરી ખાવી હાનિકારક સાબિત થતી હોય છે. આથી લોકો ભીમ 11ના દિવસે મન ભરીને કેરી ખાઈ લેતા હોય છે. નાનામાં નાનો માણસ પણ કેરીના ઊંચા ભાવ હોવા છતાં ભીમ 11ના દિવસે અચૂક કેરી ખાય છે. આગળ વાત કરીએ કે ગ્રામ્ય પંથકમાં ભીમ 11ની પારંપરિક ઉજવણી વિશે, તો ગામડા ગામોમાં ભીમ 11નું સવિશેષ મહત્વ હોય છે. ગામડાના લોકો ભીમ 11ના દિવસે તહેવારની જેમ ઉજવણી કરે છે. વર્ષોની જૂની પરંપરાઓ મુજબ ગામડાઓમાં ભીમ 11 આવતાની સાથે જ નવપરિણીત દીકરીઓને પિયર તેડાવવામાં આવે છે. કેરીના રસ અને પૂરીના જમણનું મોટા પાયે આયોજન કરાય છે. ઉપરાંત ગામડાની બહેન દીકરીઓ સાથે મળીને ગામના ચોકમાં હુડો રાસ રમે છે. ખાસ કરીને ગામડા ગામોમાં ભીમ 11ના દિવસે બ્રાહ્મણોને સીધું આપવાનો રિવાજ હોય છે. ભીમ 11 બાદ મોટા ભાગના ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત હોવાથી નવપરિણીત દીકરીઓને પિયર તેડી આવતા હોય છે. હવે મિત્રો આગળ વાત કરીએ કે ભીમ 11ના દિવસે આપણે શું કરવું જોઈએ જેનાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય. કેવી રીતના આપણને 11નું વ્રત કરવું જોઈએ તેના વિશે, તો આખા વર્ષની 24/11માં જેઠ સુદ 11નું વિશેષ મહત્વ છે. ભીમ 11નું વ્રત કરવાથી આખા વર્ષની 11નું ફળ પ્રાપ્ત થાય છે. ભીમ 11ના દિવસે સવારે વહેલા ઉઠી અને કુળદેવી તથા ભગવાન વિષ્ણુનું પૂજન કરી આમ્ર ફળ ધરવું. ત્યારબાદ ગાયત્રી મંત્ર, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. આખો દિવસ ઉપવાસ રાખી એકાદશી વ્રતની કથા સાંભળવી અને રાત્રિના જાગરણ કરવું. બહેનો દીકરીઓ અને બ્રાહ્મણોને કેરીનું દાન આપવું અને દ્વાદશ અક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો બને તેટલો વધુમાં વધુ જાપ કરવો. તેમજ બીજા દિવસે એટલે કે 12ના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ધન, ધાન્ય, વિજય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. અને મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવા જ વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે, જેથી સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.